અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કૃષ્ણા, માઉન્ટ આબુમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવશે. માઉન્ટ આબુમાં પણ બજારો બંધ રહેશે. હિલ સ્ટેશન છે પણ તેમ છતાં પણ માઉન્ટ આબુમાં સુરક્ષાના ભાગરૂપે, ભાવિની સાવચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવશે. લેકિન ઉપર જેટલા પણ સરહદી વિસ્તારો છે ત્યાં ગત રોજથી જ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. જો કે આજે પણ ચંદીગઢમાં પણ બ્લેકઆઉટ અપાયું હતું. આ સાથે જ ત્યાં સાયરન પણ વગાડવામાં આવ્યા હતા. પરંતુ વાત આપણે માઉન્ટ આબુની કરીએ તો માઉન્ટ આબુમાં જ સાયરન વગાડવામાં આવ્યા, બ્લેકઆઉટ કરવામાં આવ્યું. હિલ સ્ટેશન છે, પ્રવાસીઓ ત્યાં હાજર હતા. એ લોકોને પણ સૂચના આપવામાં આવી હતી કે જરૂર ના હોય તો તમે અહીંયાથી પોતાની હોટલમાં ત્યાં જઈ શકો છો, જતા રહો અહીંયાથી, આ જગ્યાઓને ખાલી કરી દો. એટલે કે રાજસ્થાનમાં પણ જેસલમેર અને આ સાથે જ બાડમેરમાં ગત રોજ પણ આ જે રીતે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું. જો કે જેસલમેરમાં આજે એક જીવતો બોમ્બ પણ મળી આવ્યો હતો નુપુર, અને ત્યારબાદ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. કૃષ્ણા જી બિલકુલ. બિલકુલ કૃષ્ણા, આ તમામ બિલકુલ જૂનાગઢમાં એલર્ટની સ્થિતિ છે. કૃષ્ણા બિલકુલ જૂનાગઢમાં અલર્ટની સ્થિતિ છે. જૂનાગઢમાં પણ અત્યારે બેઠકો ચાલી રહી છે. કલેક્ટર આ બેઠક કરી રહ્યા છે અને કેવી રીતે વહીવટી તંત્ર નાગરિકોની સાથે મળીને આ હુમલાને નિષ્ફળ બનાવી શકે, એની સામે લડી શકે, એ માટે આ તૈયારીઓ કરાઈ રહી છે. નુપુર બિલકુલ, અને એમાં પણ જૂનાગઢ તો ખાસ, કારણ કે પાકિસ્તાનનો ડોળો તો પહેલેથી જ જૂનાગઢ ઉપર છે. અને જૂનાગઢનો જ્યારે પાકિસ્તાનનો ડોળો જૂનાગઢ ઉપર હોય ત્યારે એની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે જ. કેવી સુરક્ષા વ્યવસ્થા સઘન છે, સાવચેતીના કેવા પગલા, કેતન પાસેથી જાણીએ. કેતન. ચોક્કસ કે જે રીતે ભારત પાક વચ્ચે તણાવપૂર્ણ જે સ્થિતિ સર્જાય છે તેને કારણે જૂનાગઢ કલેક્ટર દ્વારા દરિયાઈ સમિતિની બેઠક તાત્કાલિક કરવામાં આવી હતી અને અનિલ રાણાવસિયા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આજુબાજુના જે દરિયાઈ પટ્ટીના જેટલા ગામડાઓ છે તેના સરપંચો અને તલાટી મંત્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને તમામ માંગો બોટોને પરત બોલાવી દેવામાં આવી છે. દરિયાઈની સુરક્ષાને લઈને આ મિટિંગમાં મોટા પાયે ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરી સરકાર દ્વારા જે સૂચનો કરવામાં આવે છે, રાત્રે અંધારપટ કરી દેવો, તે બધાની સૂચનાઓ આપવામાં આવી છે. અને રાત્રે દરેક ગામડાઓમાં બે લોકો જે છે તે એવું લાગે તો તાત્કાલિક સરકારી વહીવટીતંત્રનો સંપર્ક કરે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. જી લોકો તો તમામની વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અને સમાચારની સાથે એક તસવીર સામે આવી છે. નાપાક સામે ભારતના શૌર્યનો પુરાવો સામે આવ્યો છે, કારણ કે કેટલાક ચહેરાઓ છે જે હાસ્યમાં જોવા મળી રહ્યા છે. આ ચહેરાઓ આત્મવિશ્વાસથી ભરાયેલા છે. રક્ષામંત્રી છે તેમાં, CDS છે તેમાં, અને સેનાના વડા પણ છે જેમના ચમકતા ચહેરા જોવા મળી રહ્યા છે. 6 વ્યક્તિ અને ભારતના લહેરાતા 6 ધ્વજ પાકિસ્તાનના હુમલા નિષ્ફળ બનાવ્યા બાદ આ ચમકતા ચહેરાઓ જે છે તે સામે આવે છે. CDS અને 3 સેનાના વડાઓ સાથે જ્યારે બેઠક થઈ ત્યારે હાસ્ય જોવા મળી રહ્યું હતું, કારણ કે પાકિસ્તાનના જે હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા, પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો તે બાદ આ હસતા ચહેરાઓ જોવા મળ્યા. ઉપર બિલકુલ આ હસતા ચહેરાઓ જોવા મળ્યા છે. હસતા નહીં પણ એ સ્મિત છે અને આત્મવિશ્વાસથી ભરેલા આ ચહેરાઓ છે. અને એ ચહેરાઓ બતાવે છે કે ભારતની તાકાત શું છે. અંકિત, કારણ કે 500 ડ્રોનથી જ્યારે હુમલો થયો હોય અને એક પણ ડ્રોન આવી ન શક્યું હોય ભારતની ધરતીની નજીક પણ, અને એમાં પણ 4 આપણે એના એરક્રાફ્ટ તોડી પાડ્યા છે, 4 ફાઇટર જેટ તોડી પાડ્યા છે, 2 JF-17 અને 2 F-16 તોડી પાડ્યા છે. એટલે સ્વાભાવિક રીતે આ 6 લોકો ભારતના 6 ધ્વજ દેખાઈ રહ્યા છે. CDS છે, રક્ષા મંત્રી છે, 3 સેનાના પ્રમુખ છે, અને એ અત્યારે સ્મિત વાળા ચહેરાઓ દેખાઈ રહ્યા છે. કૃષ્ણા બિલકુલ. અને જ્યારે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો એ સમયે પહેલા જે પોસ્ટ મૂકવામાં આવી હતી ભારતીય સેના દ્વારા, એમાં લખવામાં આવ્યું હતું કે રેડી ટુ સ્ટ્રાઇક, ટ્રેન ટુ વિન. અને આ સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે. આ શબ્દોનો અર્થ શું હતો એ આ દેખાઈ રહ્યું છે. ભારતે ગઈકાલે જે જવાબી કાર્યવાહી કરી એમાં, અને આ બેઠક જે ચાલી અને એમાં તસવીરો સામે આવી, એમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ભારતે તૈયારી કરી હતી અને કેવી રીતે ભારત દુશ્મન સામે લડતું રહેશે. કારણ કે ભારતનો ઈરાદો નહોતો યુદ્ધ તરફ જવાનો, પણ જો દુશ્મન છંછેડશે તો भारत छोड़से पर नहीं भाविनी. कृषि विभाग के नाते मैं मानता हूं कि हमारी भी जिम्मेदारी है. हमारी जिम्मेदारी अपनी खाद्यान्न सुरक्षा सुनिश्चित करना. एक बार मुझे आवश्यक लगा, वैसे हमारे अन्न के भंडार भरे, गेहूं हो, चावल हो, अन्य अनाज हो, हमारे पास पर्याप्त मात्रा में उपलब्ध है. दालों की खरीद जारी है, प्रोडक्शन बम्पर हुआ है, लेकिन फिर भी एक बार हम समीक्षा
जरूर करेंगे। जवान सीमा पर तैनात है और किसान खेतों में है और वैज्ञानिक उसके साथ है। कल ही हमने योजना बनाई है, खरीफ के फसल में हम कैसे उत्पादन की नए आयाम गढ़े। તો દેશના કૃષિ મંત્રીએ તો કહી દીધું છે કે ભાઈ સેના પણ તૈયાર છે, ખેડૂતો પણ તૈયાર છે, કોઈ જ તકલીફ પડવાની નથી દેશના નાગરિકોને અને દેશના જવાનોને, પરંતુ પાકિસ્તાનને તકલીફ ચોક્કસપણે પડી છે। 2 જ દિવસની અંદર કંગાળ સ્થિતિ પાકિસ્તાનની થઈ ગઈ છે। આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે 4 દિવસ જ ચાલે તેટલા શસ્ત્રો પાકિસ્તાન પાસે છે અને હવે સ્થિતિ પણ એવી થઈ ગઈ છે કે જે દુસ્સાહસ પાકિસ્તાને ભારતની સામે પડવાનું કર્યું છે તેના કારણે તે ખુવાર થઈ ગયું છે અને પાકિસ્તાન હવે આર્થિક મદદ માંગવા, જી હા, ભીખ માંગવા દુનિયાના દેશો સામે ફરી રહ્યું છે। કૃષ્ણા, બિલકુલ અંકિત, પાકિસ્તાનના પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે ભલે અમારા પર જો યુદ્ધ થોપવામાં આવશે તો અમે જવાબ આપીશું, અમે બેસીશું નહીં, પરંતુ હજુ તો માંડ 2 દિવસ થયા છે ને પાકિસ્તાનની આ સ્થિતિ છે। જો કે પહેલેથી કોઈ એની સ્થિતિ, આર્થિક સ્થિતિ સારી તો હતી જ નહીં, એ પહેલેથી જ લોનના અને દેવાના ડુંગર નીચે દબાયેલું હતું, પરંતુ હવે ઇકોનોમિક અફેર્સ ઓફ પાકિસ્તાન ડિપાર્ટમેન્ટ તરફથી જે પોસ્ટ મૂકવામાં આવી છે ને એમાં માંગવામાં આવી છે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ પાસે લોનની ભીખ માંગી રહ્યું છે અને એ જ બતાવી રહ્યું છે કે કેવી રીતે 2 દિવસે લડ્યું, ભારત સામે એને ચેનચાળા કરવાની કોશિશ કરી અને એમાં જ અત્યારથી સ્થાપ થવા લાગ્યું છે। એટલે પાકિસ્તાન આ રીતે કંગાળ છે જ અને એમાં પણ હવે જ્યાં યુદ્ધની હિમાકત કરી છે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ દેશમાં સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ ભલે વિકટ છે, પાકિસ્તાન 4 દિવસથી વધારે યુદ્ધ નથી કરી શકવાનું, શસ્ત્રો તેની પાસે નથી, તેમ છતાં પણ ભારતમાં જે છે તે તકેદારી રાખવામાં આવી રહી છે। સરહદી વિસ્તારો, સરહદી 4 રાજ્યો કે જ્યાં સીધું પાકિસ્તાન સાથે દેશ જોડાયેલું છે એ અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોમાં તકેદારી રૂપ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે। કૃષ્ણા, જી બિલકુલ અંકિત, એ 4 રાજ્યો, જમ્મુ કાશ્મીર, ઉત્તર અને પશ્ચિમી રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત જે સરહદી રીતે પાકિસ્તાન સાથે જોડાયેલા છે, ગઈકાલે જે 24 ઠેકાણા પર હુમલા કરવામાં આવ્યા હતા એ બધા જ આ સરહદી રાજ્યોમાં કરવામાં આવ્યા હતા અને એટલું જ નહીં, સેના તરફથી કહેવાયું હતું કે 3 મિલિટરી સ્ટેશન પર ટાર્ગેટ કરવાની કોશિશ કરાઈ હતી જે જમ્મુ, ઉધમપુર અને પઠાણકોટ હતા, એ પણ સરહદી હતા અને પરિણામે આ તમામ 4 રાજ્યો, સરહદી રાજ્યો અત્યારે સતર્ક છે। એ રજા કેન્સલ કરી દેવામાં આવી છે પોલીસ કર્મચારીઓની, મહેસૂલ કર્મચારીઓની, આરોગ્ય કર્મચારીઓની અને નાગરિકોને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। એટલે બધી જ મોરચે ભારત અત્યારે લડી રહ્યું છે, તૈયાર થઈ ગયું છે ભારત અને કૃષ્ણ એની સાથે સાથે દરેક શહેરની અંદર પણ એટલી જ સતર્કતા દાખવવામાં આવી છે। પાકિસ્તાન શેકેલો પાપડ પણ નથી ભાંગી શકવાનો, એ આપણે સારી રીતે જાણીએ છીએ। ભારતનો વાળ પણ વાંકો નથી કરવાનો અને એનો પરચો આપણે ગઈકાલે રાત્રે બતાવી દીધો છે, પણ ચેતતા નર સદા સુખી, જેમ ઇંગ્લિશમાં કહેવાય છે કે હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, બસ એ જ તૈયારી અત્યારે આપણે કરી રહ્યા છે। આ ગુજરાતના શહેરો છે જે જમીની સરહદ સાથે 510 કિલોમીટર જોડાયેલા જે 3 જિલ્લાઓ છે ત્યાં પૂરતી તૈયારી છે અને એની સાથે સાથે 1600 કિલોમીટર જે IMBL થી પાકિસ્તાન સાથે જોડાયેલા છે, મરીન લાઇનથી એટલે કે દરિયાઈ લાઇનથી જોડાયેલા છે, એ દરેક જગ્યાએ ને એની સાથે સાથે જે મંદિરો છે આપણા, એ મંદિરો પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। કચ્છ, દ્વારકા, જામનગર, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, પાટણ અને એની સાથે સાથે બીજા પણ જે શહેરો છે જે કદાચ સરહદી વિસ્તારની અંદર નથી આવતા પણ ત્યાં પણ સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ત્યાં પણ સુરક્ષા બંદોબસ્ત ચાક ચોબંધ કરી દેવામાં આવ્યા છે।